તો અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવન અને વરસાદે અનેક વિસ્તારોમાં નુકસાન સર્જ્યું। હવામાન વિભાગની આગાહી વચ્ચે આવેલા તોફાની પવનને કારણે હોર્ડિંગ્સ, વૃક્ષો અને મકાનોના પતરા ઉડી જવાની ઘટનાઓ બની। મોડાસા તાલુકાના અણદાપુર ગામમાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી, જ્યાં અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા, જેને કારણે પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા। ઉપરાંત એક મકાન આગળ આવેલું લીમડાનું વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું। એક ગાયને ઈજા પણ પહોંચી છે। છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વરસાદી અને પવનયુક્ત વાતાવરણ યથાવત છે, ત્યારે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। રાતે અચાનક સાહેબ પવન આવ્યો, ફૂલ પવનના કારણે અમારા મકાનનો પતરો બધો ઉડી ગયો। મતલબ કે ભયંકર જેવું અસમતાન થયું કે આ ભૂહ લઈને પડ્યું, એટલે ખ્યાલ આવ્યો કે ભાઈ શું થયું। પતરો ઉડીને પાછળ પડી ગયો, બધો ભાગીને ભૂક્કું થઈ ગયો। ગામમાં 2 મકાનો પતરો ઉડી ગયો અને એક ઘરમાં લેબડું પડ્યું, ગાયનું કેળું ભાગી।